એઆઈ પાવર્ડ રોબોટે સુસાઇડ કર્યો. આ તમને પૂછો કેમ, કેવી રીતે? એઆઈ પાવર્ડ રોબોટે 5મા 6ઠા માળેથી પડીને સુસાઇડ કર્યો. કેવી રીતે કર્યો હશે? એને આ વિચાર કેવી રીતે આવ્યો હશે? AI is algorithm and the whole data of the world lies there. એટલે પૃથ્વી પર રોજ જે મર્ડર્સ ને સુસાઇડ્સ થતા હોય, પૃથ્વી પર જે કંઈ થતું હોય એ AI રોજ પિકઅપ કરે છે, ફ્રોમ ધ નેટ, ફ્રોમ ગૂગલ, ફ્રોમ યુટ્યુબ, ફ્રોમ ન્યૂઝપેપર્સ, ફ્રોમ ઈ-મીડિયા, whatever. એટલે એની પાસે એક ડેટા સ્ટોર થયો કે લોકો આવી રીતે સુસાઇડ કરે છે. સ્ટેપ 1. પછી રિપોર્ટ્સમાં એ પણ લખેલું હોય કે આ કોકે સુસાઇડ કેમ કરે, તો કે પતિ પત્નીનો ઝઘડો હતો, અથવા બોસ છે કંઈક બહુ ખખડાવે, અત્યારે તો અથવા તો એક આજે તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે કેરલામાં એક 9મા ધોરણમાં ભણેલા બાળક, એને બહુ બુલિંગ થયું ક્લાસમાં, તો એને સુસાઇડ કર્યો. એટલે રીઝન્સ ઓફ સુસાઇડનો ડેટા એની પાસે ભેગો થયો. પહેલો ડેટા કયો ભેગો થયો? હાઉ સુસાઇડ્સ આર કમિટેડ. સેકન્ડ, reasons of suicide. Again, I want to repeat, AI is algorithm. Algorithms are set, it every day picks up the data and stores. The connection between algorithm and the data is not in human control. અહીંયા જોખમ છે આપણું. એટલે રોબોને બે વસ્તુની જ્ઞાન થઈ ગયું. કયું? પહેલું, કેવી રીતે સુસાઇડ થાય. બીજું, કયા કારણોથી થાય. એમાં એક વખત એને લગભગ 6 દિવસ સુધી બોસે જે કામ આપ્યું, એના બોસે એઆઈ રોબોટને, એમાં એને 24 કલાક કામ કરવાનું હતું. મશીન તો 24 કલાક કામ કરતા જ રહે. પણ કામ કરતા his algorithm picked up the data that many a times employees have committed suicide because of overwork. That data got clicked and he committed suicide. What I mean to say is, જે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી છે કે વિવેકથી જો ઉપયોગ કરશે તો સુખદાયી છે, વિવેક ચૂકી જશે તો આ દુઃખદાયી છે. એટલે ધ ફાધર ઓફ એઆઈ, જાફરી હિન્ટન, આ ગૂગલમાં નાખજો તમે, એને ગૂગલના એઆઈ હેડ તરીકે રેઝિગ્નેશન આપી દીધું. જોફ્રે હિન્ટન, ધ ફાધર ઓફ એઆઈ, a Canadian computer scientist, he resigned as AI head of Google. રેઝિગ્નેશન પછી શું બોલ્યા BBC પર ઇન્ટરવ્યુમાં? મેં કેમ રેઝિગ્નેશન આપ્યું? કે મને આની ભયંકરતા ખબર છે. What damage can it do to human beings? I know it. But as head of Google AI, I cannot speak this part of the story. I have resigned to tell the truth to the people about AI. અને પછી એમણે જે બધા ધડાકા કર્યા છે, અનબિલીવેબલ. તમે ગૂગલ ઉપર જોફ્રે હિન્ટન્સ ધ ફાધર ઓફ એઆઈ ઇન્ટરવ્યુ વિથ BBC યાદ રાત્રે નાખીને સુજો.